એક ગામમાં પાણીની ટાંકી હતી. ટાંકી ઉપર આમ ગોળ 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 નિશાની હોય, ખબર હોય તો પાણીની ટાંકી. ખ્યાલ છે બધાને? આ બાજુ ગોળ હોય છે, સીધી હોય છે. એક ગામમાં પાણીની ટાંકીને આવી રીતે ગોળ ગોળ નિહાણી હતી. અને સવારમાં આખું ગામ જાગ્યું, પોતપોતાના કામમાં બધા ગયા. તો સવારમાં 4-5 લોકો નજર પડી ટાંકી ઉપર ગધેડો છે. એટલે એક જણાએ બીજાને કીધું, બીજાએ ત્રીજાને કીધું, ત્રીજાએ ચોથાને કીધું કે ભાઈ આપણા ગામની ટાંકી ઉપર ગધેડો. ગામ ભેગું થઈ ગયું આખું. અને બધું ચિંતામાં છે. સરપંચ બરપંચને બોલાયા કે ભાઈ સાહેબ, આ બધું આપણી ટાંકી પર ગધેડો ઘૂસી ગયો, શું કરવાનું? હવે જો તમે નીચેથી ઉપર જાઓ, ઉપર ગધેડો ભડકે તો હારો હેઠો પડે, અને ઉપર 2 લાત મારે તો માણસ નીચે પડે. એટલે થઈ મુશ્કેલી ગધેડો નીચે ઉતારવાની. એટલે 2 લોકો કોઈ જાણકાર જુવાની હતા, એને ફેસબુકમાં ફોટો પાડીને મૂક્યો કે અમારા ગામની ટાંકી ઉપર ગધેડો ચડી ગયેલ છે અને નીચે ઉતારવાનો આઈડિયા કોઈ પાસે હોય તો આપો કોમેન્ટમાં. એટલે નીચે એક ટાયા માણસે કોમેન્ટ કરી કે ભાઈ ગધેડો નીચે ઉતારવાનો આઈડિયા તો આપું, પણ આ ચડ્યો કેમ અહીંયા? ઈ આઈડિયા આપો. હવે ગાંધીનગરની ટાંકી ઉપર કેટલા ગધેડા ચડી ગયા વિચાર તો કરો દોસ્તો, વિચાર તો કરો. હવે એને નીચે ઉતારવાની ચર્ચા કરીએ આપણે. કોઈ એમ તો પૂછો, ગાંધીનગરની ટાંકી પર 8 પાસ ને 7 પાસ ને ઓહો કેટલા ચડી ગયા. સાચું હોય તો હા પાડો, નહીં તો ના પાડો. ચડી ગયા ની ટાંકી ઉપર. તમારા અને મારા પરિવારના ભણેલા ગણેલા મહેનતુ જુવાનિયાઓ પાસે આજે કામ નથી અને ગાંડા ગાંધીનગર સુધી પહોંચી ગયા છે. વિચાર તો કરો ને, ખોટું હોય તો ના પાડો. ક્યાં અત્યારે ચૂંટણી ચાલુ છે, ભાષણ સારું લાગ્યું ને ખૂણામાં જઈને બટન દબાવવાનું છે. હાલ તો એવું છે નહીં. અનેક ગુજરાતના એવા યુવાનો છે કે જેની અંદર કૌશલ્ય છે, આવડત છે, મહેનત છે, ધગશ, પણ ક્યાંય નંબર આવતો નથી. સરકારી ભરતીઓ વર્ષો સુધી ચાલ્યા જ કરે. ક્યારેક મેરિટ બાર ન પડે, ક્યારેક મેરિટ બાર પડે તો અનામતમાં લોચો થયો હોય, ક્યારેક અનામતમાં લોચો ન હોય તો કઈક પેપર ફૂટી ગયા હોય. અને ગાંધીનગરની ટાંકી ઉપર ચડીને મજા કરે છે. એકદમ મજા થઈ ગઈ કે ભાઈ મજા આવે છે. કોક તો એને હેઠે ઉતારો બાપા, એવી વિનંતી હું તમને બધાને કરું છું કે એને હેઠે ઉતારો. આમ ન હોય, હાવ એને હેઠે ઉતારો. આ અમારા જમાદાર 12 પાસ છે, 12 પાસ ન હોય કોન્સ્ટેબલ ન બનાવે. હું યાદો કોન્સ્ટેબલ, ઓછામાં ઓછું 12 પાસ થાવ તો તમે લોક રક્ષક બની શકો. પણ ગૃહમંત્રી બનવા માટે કોઈ નિયમ જ નથી. ટાંકી ઉપર ચડી જ જાઓ. દોસ્તો, ક્યાં જઈને કહેવાનું, કોને જઈને કહેવાનું, અને કોણ સાંભળે આપણી વાત? અમે તો તમને વિનંતી કરીએ છીએ કે અમારી વાત તમે સાંભળો, તમારી વાત અમે સાંભળીએ, એકબીજાનો સાથ સપોર્ટ આપીને ગાંધીનગરની ટાંકી ઉપરથી ગધેડા હેઠા ઉતારવાનું કામ કરવું છે.